सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। उपलेटा तालुका के भयावदर पुलिस स्टेशन एरिया के पड़वाला गांव में एक गंभीर क्राइम में शामिल आरोपियों के खिलाफ पुलिस और एडमिनिस्ट्रेशन ने सख्त एक्शन लिया है। सरकारी जमीन पर आरोपियों द्वारा बनाए गए करीब 1 करोड़ रुपए के आलीशान गैरकानूनी घर को आज पुलिस सिक्योरिटी के बीच गिरा दिया गया। 30 मार्च 2026 को पड़वाला गांव में जानलेवा हमले की खबर मिली थी, जिसमें आरोपियों ने शिकायत करने वाले दीपेन भाई मकड़िया पर थार कार चढ़ाकर और बेसबॉल बैट और पाइप से बेरहमी से हमला किया था। इस मामले में भयावदर पुलिस स्टेशन में इंडियन पीनल कोड 2023 के तहत केस दर्ज किया गया था। पुलिस जांच के दौरान नुमान उर्फ धारागढ़ी अलीमत सेठा, अल्ताफ उर्फ अफलो गुल मोहम्मद जेड़ा, अयान उर्फ सर्विस गनोदवाला समेत आरोपियों को गिरफ्तार किया गया। आगे की जांच में पता चला कि शाहरुख उर्फ मस्तान नोएडा और सोयम उर्फ सोहिल धवाड़ा भी साजिश में शामिल थे। इस मामले का मुख्य आरोपी अलीमत तैयब भाई सेठा अभी फरार है और पुलिस ने उसकी तलाश तेज कर दी है। जांच के दौरान आरोपी की क्रिमिनल हिस्ट्री के साथ साथ उसकी गैरकानूनी प्रॉपर्टी का भी पता चला है। जांच में पता चला कि आरोपी ने पड़वाला गांव में सरकारी जमीन पर करीब 300 स्क्वायर मीटर एरिया में गैरकानूनी तरीके से करीब 1 करोड़ रुपए का आलीशान घर बनाया था। ग्राम पंचायत की तरफ से पहले 3 नोटिस जारी किए जाने के बावजूद भी दबाव नहीं हटाया गया। आखिरकार तालुका डेवलपमेंट ऑफिसर, मामलतदार और पुलिस की मौजूदगी में आज भारी पुलिस फोर्स के बीच इस गैरकानूनी आलीशान घर को गिरा दिया गया और सरकारी जमीन खाली करा ली गई। नाम दीपेन भाई विनोद भाई माकड़िया, ગામ મારું પડવલા બરાબર। એક મહિના પહેલા 30 તારીખે રાતના મારી ઉપર હુમલો થયેલો હતો। બાઇકની ટક્કર મારી, મને પાછળ 4 વ્હીલથી બાઇકમાં ટક્કર મારી અને મારી ઉપર હુમલો કરેલો, મને જાનથી મારી નાખવા માટે। અને 2018ના ફાયરિંગનો ખાર રાખી અમારી ઉપર ફાયરિંગ કરેલું, એની અમે ફરિયાદ કરેલી, એનો ખાર રાખીને મારી ઉપર હુમલો કરેલો હતો એને। આજે જે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે, કઈ રીતે જોઈ? બહુ સરસ, અતિશય કે એના કહેવાના મારી પાસે શબ્દો જ નથી કે આવા બાવસ પીઆઈ સાહેબ બહુ ઓછા જ હોય। બાકી તો આવા ગુંડા તત્વોથી બધાય ડરી અને કોઈ જાતની કાંઈ કામગીરી કરતા નથી, પણ આની અંદર મને પૂરેપૂરો ન્યાય મળ્યો અને પૂરેપૂરો સંતોષ છે। RM ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા। આજથી અંદાજિત 1.5 મહિના પહેલા અમને પોલીસ તરફથી એવી માહિતી મળે કે પડોલા ગામે રહેતા આરોપી IPC 307ના આરોપી અલી મોહમ્મદ તૈયબ સેઠા, જેનું ગેરકાયદેસર મકાન રહેણાંક મકાન પડોલા ખાતે હોય, તો એ બાબતે અમે રેકર્ડ આધારિત તપાસ કરાવતા તપાસના અંતે એવું માલુમ પડેલ કે એમની પાસે કોઈ અધિકૃત આધાર પુરાવા નથી। તો એના આધારે ગ્રામ પંચાયત દ્વારા એ લોકોને 3 નોટિસ પાઠવી અને એમની પાસે જવાબ મેળવેલ છે। જવાબના અંતે એમની પાસે કોઈ એવા અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એમની નોટિસની મુદત પૂર્ણ થતી હોય, માન્ય કલેક્ટર સાહેબ, માન્ય DDO સાહેબ, માન્ય SP સાહેબ, પંચાયત વિભાગ, રેવન્યુ વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ એમના મકાનની ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાહેબ, આપનું નામ? RM ત્રિવેદી, તાલુકા વિકાસ અધિકારી ઉપલેટા। શ્રી AB જાડેજા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે। આ દબાણ સરકારી જમીનમાં લગભગ 300 ચોરસ વારમાં હતું અને એમાં આરોપી અલી મોહમ્મદ તૈયબભાઈ શેઠા દ્વારા લગભગ 1 કરોડની મિલકત ઊભા કરવામાં આવેલી હતી। હાલ જમાં આ આરોપી એક 307ના ગુનામાં ફરીથી સામે આવ્યો છે અને આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ એવી રીતનો છે કે 1985માં એના ઉપર એક 302ની કલમમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં જેલની સજા કાપીને આવ્યું હતું અને પછી એના ઉપર બીજા 13 ગુના છે। देखते रहिए द हिंद 24 न्यूज।